કલ્પના કરો કે સવારની શરૂઆત થાય છે. આંખ ખુલતાની સાથે જ હાથ સૌથી પહેલા ફોન તરફ જાય છે અને સ્ક્રીન ઓન થતાં જ નોટિફિકેશન્સનો એક જબરદસ્ત વરસાદ શરૂ થઈ જાય છે. રોજની જ વાત છે આ તો. બિલકુલ. 50 વોટ્સએપ મેસેजेस, 20 પ્રમોશનલ ઈમેલ્સ, ન્યૂઝ એપ્સના એલર્ટ્સ અને સોશિયલ મીડિયા પર તો અસંખ્ય પોસ્ટ હોય છે. મતલબ મગજ હજુ તો જાગવાની તૈયારી કરતું હોય છે ત્યાં જ તેના પર સેંકડો માહિતીઓનો સતત મારો થવા લાગે છે. રાઈટ. આપણે જાણે માહિતીના એક વિશાળ અને બહુ જ ઘોંઘાટિયા સમુદ્રમાં ડૂબી રહ્યા છીએ. એકદમ સાચું. આપણા આધુનિક જીવનની આ એક બહુ જ સામાન્ય સવાર છે. પણ જરા રોકાઈને વિચારવા જેવું છે કે આટલા બધા ઘોંઘાટમાં, આટલી બધી માહિતીમાં શું ખરેખર કોઈ એક એવી વાત છે જે જીવન બદલી શકે? બહુ ઊંડો પ્રશ્ન છે. અને આજના ઊંડા અભ્યાસમાં આપણું મિશન બરાબર આ જ શોધવાનું છે. આપણે ગૌતમ બુદ્ધના ધમ્મપદના 8મા અધ્યાયની વાત કરવાના છીએ, જેને સહસ્રવગ્ગ કહેવાય છે. તેમાં છુપાયેલો એક અત્યંત શક્તિશાળી સિદ્ધાંત આપણે આજે ડીકોડ કરીશું. બિલકુલ. આ પ્રાચીન જ્ઞાન આજના આ માહિતીથી ભરેલા અને થકવી દેનારા યુગમાં આપણા માટે એક બહુ મોટો શોર્ટકટ બની શકે છે. હું તો કહીશ કે માનસિક શાંતિ માટેનો આ સીધો રસ્તો છે. એટલે આ ખરેખર આજના સમયનો સૌથી સળગતો પ્રશ્ન છે એવું હું માનતો હતો. હા, અને સૌથી મોટી વક્રોક્તિ એ જ છે કે આપણે જેને ઇન્ફોર્મેશન એજ એટલે કે માહિતીનો યુગ કહીએ છીએ તેમાં આપણી પાસે ડેટા તો પુષ્કળ છે, પણ સાચું કહું તો ડહાપણ સતત ઘટી રહ્યું છે. રાઈટ. ડેટા વધે છે પણ વિઝડમ ઘટે છે. એકદમ. આનો જવાબ બુદ્ધના આ અધ્યાયમાં બહુ જ સ્પષ્ટ અને વૈજ્ઞાનિક રીતે આપેલો છે. જુઓ, સહસ્રવગ માં જે સહસ્ર શબ્દ છે ને તેનો અર્થ થાય છે 1000 અથવા કોઈ બહુ જ મોટી સંખ્યા. ઓકે, એટલે સહસ્ર પરથી સહસ. હા, અને આખું અધ્યાય એક જ મુખ્ય સિદ્ધાંત પર આધારિત છે. સંખ્યા એટલે કે ક્વોન્ટિટી કરતાં ગુણવત્તા એટલે કે ક્વોલિટી હંમેશા શ્રેષ્ઠ છે. બુદ્ધ બહુ સ્પષ્ટપણે સમજાવે છે કે હજારો બિનમૂલ્યવાન વસ્તુઓ પાછળ દોડવા કરતાં એક સત્ય અથવા એક સારો વિચાર વધુ પ્રભાવશાળી હોય છે. તો ચાલો આને થોડું ઊંડાણથી સમજીએ. કારણ કે આપણે બધા જાણીએ છીએ કે મનુષ્યનું મન હંમેશા વધુને વધુ મેળવવા માટે આકર્ષાય છે. હા, આપણી પ્રકૃતિ જેવી છે. રાઈટ. ઉત્ક્રાંતિની દ્રષ્ટિએ જોઈએ તો આપણા પૂર્વજો ખોરાક ભેગો કરતા હતા અને આજે આપણે માહિતી ભેગી કરીએ છીએ કારણ કે મગજને લાગે છે કે વધુનો અર્થ છે સુરક્ષા. બિલકુલ સાચી વાત. પણ જો હજારો વસ્તુઓ ખરેખર વ્યર્થ હોય તો પછી કોઈ પણ વ્યક્તિએ મૂલ્યવાન શું છે તે કઈ રીતે નક્કી કરવું? મતલબ, મારું ઉદાહરણ આપું તો હજારો ખાલી કેલરીઝવાળો જંક ફૂડ ખાવા કરતાં એક જ પોષણયુક્ત ભોજન લેવું શરીર માટે સારું છે. હા, એ બહુ સરસ સરખામણી છે. પણ શું આપણે ક્યારેક ગુણવત્તા શોધવા માટે મોટી સંખ્યામાંથી પસાર થવું જરૂરી નથી હોતું? મારો કહેવાનો અર્થ એ છે કે આજના ડેટા ડ્રીવન જમાનામાં શું આપણે હજારો ડેટા પોઈન્ટ્સ જોયા વગર સીધા કોઈ તારણ પર પહોંચી શકીએ ખરા? જો, આ એક બહુ જ રસપ્રદ અને તાર્કિક પ્રશ્ન છે. જો આપણે વિજ્ઞાન કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાત કરતા હોઈએ તો હા, ત્યાં પેટર્ન સમજવા માટે વિશાળ ડેટાની જરૂર પડે છે. હા, એ જ હું વિચારતો હતો. પણ બુદ્ધ અહીં આંતરિક જીવન, આત્મજ્ઞાન અને માનસિક રૂપાંતરણની વાત કરી રહ્યા છે. તેઓ અર્થપૂર્ણ શબ્દો અને પેલી માહિતીના ઘોંઘાટ વચ્ચેનો તફાવત બહુ સ્પષ્ટ કરે છે. અચ્છા, એટલે બંને વસ્તુઓ અલગ છે. બિલકુલ. જો મનુષ્યમાં સમજણ ન હોય તો હજારો પુસ્તકો વાંચવા છતાં મન ખાલી જ રહે છે. કારણ કે માત્ર માહિતી ભેગી કરવી એ મગજની મેમરી ભરવાનું કામ છે. રાઈટ. મેમરી અને વિઝડમ અલગ છે. હા, ડહાપણ એ માહિતીને પચાવવાની અને તેમાંથી સાચો અર્થ કાઢવાની પ્રક્રિયા છે. જો મનની પાચન શક્તિ નબળી હોય તો હજારો શબ્દો માત્ર માનસિક અપચો જ પેદા કરે છે. ઓહ વાહ, માનસિક અપચો. આ વાત એકદમ સાચી છે. આપણે જેને મેન્ટલ જંક ફૂડ કહી શકીએ ને તેના જેવું જ આ છે. હા, જંક ફૂડ જ છે એક પ્રકારનું. મતલબ, દિવસભર હજારો અર્થહીન રીલ્સ જોવી એ મગજને વ્યસ્ત તો રાખે છે પણ અંતે તે માત્ર થાક આપે છે. તો આ સિદ્ધાંત આંતરિક જીવનને કેવી રીતે સ્પર્શે છે? બુદ્ધે આ સહસ્વગમાં કઈ રીતે આ વાત સમજાવી છે? બુદ્ધે આ વાત 7 બહુ જ સુંદર આધારો અથવા શ્લોકો દ્વારા સમજાવી છે. અને આ શ્લોકો કોઈ ક્રમિક યાદી નથી પણ માનવ જીવનના અલગ અલગ પાસાઓ પર પ્રકાશ ફેંકે છે. ઓકે, કયા 7 આધારો?
ઉદાહરણ તરીકે તેમાં કહેવાયું છે કે 1000 ખાલી અને અર્થહીન શબ્દો બોલવા કરતાં શાંતિ આપતો એક અર્થપૂર્ણ શબ્દ શ્રેષ્ઠ છે. એવી જ રીતે 1000 નકામા શ્લોકો ગોખવા કરતાં જીવન બદલાવતો એક શ્લોક સમજવો શ્રેષ્ઠ છે. અરે વાહ! એટલે અહીં ફોકસ ઇન્ફોર્મેશન કરતાં ટ્રાન્સફોર્મેશન પર છે. બિલકુલ. બુદ્ધનો સીધો પ્રહાર એ ભ્રમ પર છે કે વધુ જાણવાથી વ્યક્તિ જ્ઞાની બને છે. ખરેખર તો માહિતી કરતાં રૂપાંતરણનું મૂલ્ય વધુ છે. રાઈટ. માત્ર જાણવું પૂરતું નથી. તે જાણકારીથી જીવનમાં કેટલો બદલાવ આવ્યો તે જ સાચું માપદંડ છે. એ જ રીતે તેઓ કહે છે કે યુદ્ધમાં હજારો લોકોને જીતવા કરતાં પોતાને જીતવું શ્રેષ્ઠ છે અને હજારો યાંત્રિક યજ્ઞો કરવા કરતાં એક ક્ષણનું ધ્યાન શ્રેષ્ઠ છે. પણ અહીં થોડી પ્રેક્ટિકલ વાત કરીએ. આજના સ્પર્ધાત્મક કોર્પોરેટ જગતમાં એક એવો વણલખ્યો નિયમ છે કે જે દેખાય છે તે જ વેચાય છે. હા, આઉટ ઓફ સાઇટ, આઉટ ઓફ માઇન્ડ. એકદમ. મીટિંગ્સમાં જે વ્યક્તિ વધુ બોલે છે અથવા સોશિયલ મીડિયા પર જે વધુ પોસ્ટ કરે છે તેને વધુ સક્રિય માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ ઓછું બોલે તો શું સમાજ તેને નબળો કે નિષ્ક્રિય નહીં માની લે? આ બહુ જ વ્યાજબી શંકા છે. હા, એટલે આ ઓછા પણ અર્થપૂર્ણ શબ્દોનો સિદ્ધાંત આજના સમયમાં કઈ રીતે ટકી શકે? જુઓ, આ ઘર્ષણ બહુ જ સ્વાભાવિક છે, પણ અહીં આપણે વિઝિબિલિટી એટલે કે દૃશ્યતા અને ઇમ્પેક્ટ એટલે કે પ્રભાવ વચ્ચેનો તફાવત સમજવો પડશે. ઘોંઘાટ ગમે તેટલો મોટો હોય તે ક્યારેય લાંબો સમય ટકતો નથી. વાત તો સાચી છે. મીટિંગમાં સતત બોલનારી વ્યક્તિ કદાચ શરૂઆતમાં ધ્યાન ખેંચી શકે, પણ જો તેના શબ્દોમાં કોઈ વજન ન હોય તો લોકો ધીમે ધીમે તેને સાંભળવાનું જ બંધ કરી દેશે. હા, મેં આવું ઓફિસોમાં બહુ જોયું છે. રાઈટ. અને આની સામે જે વ્યક્તિ મૌન જાળવે છે, બરાબર સાંભળે છે અને માત્ર ત્યારે જ બોલે છે જ્યારે તેની પાસે કોઈ નક્કર ઉકેલ હોય તો તેના એક જ વાક્યનો પ્રભાવ પેલા 1000 શબ્દો કરતાં વધુ પડે છે. એટલે અર્થપૂર્ણ શબ્દો ઊંડો પડઘો પાડે છે. બિલકુલ. અર્થપૂર્ણ શબ્દો રેઝોનન્સ પેદા કરે છે. અને આ જ સંદર્ભમાં પેલા શ્લોકની વાત આવે છે કે હજારો બાહ્ય સિદ્ધિઓ કરતાં આંતરિક શાંતિ શ્રેષ્ઠ છે. અહીં વાત ખરેખર બહુ રસપ્રદ બને છે, કારણ કે આધુનિક દુનિયા હંમેશા બાહ્ય જીતને જ સફળતા માને છે. સમાજ બજારો જીતવાની વાત કરે છે, કંપનીઓ હસ્તગત કરવાની હરીફાઈ ચાલે છે. હા, અત્યારે તો બધે એ જ દોડ છે. બિલકુલ. લાંબુ જીવવાની સ્પર્ધા થાય છે. વધુમાં વધુ સંપત્તિ ભેગી કરવા પાછળ એક આંધળી દોટ મુકાયેલી છે, જ્યારે બુદ્ધ અહીં આખી વ્યાખ્યાને જ પલટાવી રહ્યા છે. જો બાહ્ય સફળતાનું કોઈ મૂલ્ય જ ન હોય તો પછી માણસની આખી જિંદગીની મહેનતનો અર્થ શું? બહુ જ સારો પોઈન્ટ છે. સાચું કહું ને તો બુદ્ધ બાહ્ય સફળતાનો વિરોધ નથી કરી રહ્યા, પણ તેઓ આપણને એક દર્પણ બતાવી રહ્યા છે. અચ્છા, એટલે કેવું દર્પણ? તેઓ સમજાવે છે કે જો આંતરિક જાગૃતિ ન હોય તો બાહ્ય સિદ્ધિઓ અંતે ખાલીપો જ આપે છે. આ બાબતને સ્પષ્ટ કરવા તેઓ 5મા આધારમાં કહે છે કે હજારો વર્ષના નિષ્ફળ અને અચેતન જીવન કરતાં સંપૂર્ણ જ્ઞાન અને જાગૃતિ સાથે જીવાયેલો માત્ર એક દિવસ શ્રેષ્ઠ છે. અચેતન જીવન એટલે તમે શું કહેવા માંગો છો? અચેતન જીવન એટલે સવારે ઉઠવું, યાંત્રિક રીતે કામ કરવું, કોઈ પણ પ્રકારની જાગૃતિ વગર ખાવું પીવું અને સૂઈ જવું. આ એક લૂપ છે. જો કોઈ વ્યક્તિ આ લૂપમાં 100 વર્ષ પણ જીવે તો તેનો કોઈ અર્થ નથી. હા, આપણે રોબોટની જેમ જ જીવીએ છીએ મોટા ભાગે. રાઈટ. તેના કરતાં એક દિવસ એવો હોય જેમાં વ્યક્તિ પૂરેપૂરી જાગૃતિમાં હોય, દરેક શ્વાસનો, દરેક કાર્યનો અને દરેક ક્ષણનો ઊંડો અનુભવ કરતો હોય, તો તે એક દિવસ પેલા 1000 વર્ષ કરતાં વધુ જીવંત છે. વાહ, આ બહુ જ પાવરફુલ વિચાર છે. અને આ જ નિયમ કર્મકાંડને પણ લાગુ પડે છે. હજારો યાંત્રિક યજ્ઞો કે બાહ્ય દેખાડા કરતાં એક ક્ષણનું આંતરિક ધ્યાન શ્રેષ્ઠ છે. દાનના કિસ્સામાં પણ એવું જ છે. માત્ર નામ કમાવવા કે અહંકાર સંતોષવા હજારો દાન કરવા કરતાં શુદ્ધ ભાવથી કરેલું એક નાનું દાન વધુ શાંતિ આપે છે. આ બધી જ બાબતોમાં મને એક બહુ જ સ્પષ્ટ પેટર્ન દેખાઈ રહી છે. કઈ પેટર્ન? આ બધા જ શ્લોકોમાં અને સિદ્ધાંતોમાં એક શબ્દ વારંવાર આવે છે. એક અર્થપૂર્ણ શબ્દ, એક દિવસનું જાગૃત જીવન, એક ક્ષણનું ધ્યાન, શુદ્ધ ભાવથી કરેલું એક દાન. બરાબર પકડ્યું તમે. એટલે મને લાગે છે કે આપણે આ એકની પાછળના વિજ્ઞાનને સમજવું જોઈએ. આ માત્ર કોઈ કવિતા નથી લાગતી. આની પાછળ કોઈ ચોક્કસ મિકેનિઝમ હોવું જોઈએ.
માનવ મન અને શરીરના સંદર્ભમાં આ એકની અવસ્થા કેવી રીતે કામ કરે છે? ચોક્કસ. જો આપણે આને ઊંડા આધ્યાત્મિક અને યોગિક દૃષ્ટિકોણથી જોઈએ ને તો આ એકની પાછળનું વિજ્ઞાન અત્યંત સચોટ છે. અહીં એકનો સીધો અર્થ થાય છે એકાગ્રતા, જેને યોગમાં એકાગ્રચિત્ત કહેવાય છે. ઓકે, એકાગ્રતા એટલે ફોકસ. હા, સામાન્ય રીતે મનુષ્યના મનમાં દિવસ દરમિયાન લગભગ 60,000 જેટલા વિચારો આવે છે. આ વિચારો ભૂતકાળના પસ્તાવા અને ભવિષ્યની ચિંતાઓ વચ્ચે સતત ભટકતા રહે છે. સાચી વાત. મન ક્યારેય શાંત નથી હોતું. એટલે આનો અર્થ એ થયો કે મનની ઊર્જા, જેને આપણે પ્રાણ ઊર્જા કહીએ છીએ, તે હજારો દિશાઓમાં વિખરાયેલી રહે છે. અને વિખરાયેલી ઊર્જા હંમેશા કમજોર હોય છે. રાઈટ. પણ જ્યારે ધ્યાન દ્વારા મન એકાગ્ર થાય છે ત્યારે આ બધી જ વિખરાયેલી ઊર્જા એક જ બિંદુ પર એકત્રિત થાય છે. યોગિક વિજ્ઞાનમાં આ શક્તિ અત્યંત પ્રચંડ માનવામાં આવે છે. આ વિખરાયેલી ઊર્જા અને એકાગ્રતાને સમજવા માટે મારી પાસે એક બહુ જ આધુનિક ઉદાહરણ છે. આપણે પેલા જૂના બિલોરી કાચવાળા ઉદાહરણને બાજુ પર રાખીએ. હા, પેલું સૂર્યપ્રકાશ ભેગો કરવાનું ઉદાહરણ, રાઈટ? હા, એ જ. પણ આપણે કંઈક નવું વિચારીએ. કલ્પના કરો કે એક સ્માર્ટફોન છે જેમાં બેકગ્રાઉન્ડમાં 50 અલગ-અલગ એપ્લિકેશન્સ એક સાથે ચાલી રહી છે. જીપીએસ ઓન છે, વિડીયો ડાઉનલોડ થઈ રહ્યા છે અને સોશિયલ મીડિયા સતત રિફ્રેશ થઈ રહ્યું છે. શું થશે? ફોનની બેટરી બહુ ઝડપથી પૂરી થઈ જશે. બિલકુલ. અને પ્રોસેસર ગરમ થઈ જશે, ફોન હેંગ થવા લાગશે, કોઈ એક કામ સરખી રીતે નહીં થાય. આપણું મન પણ બરાબર આવું જ છે ને? એકદમ સાચું. હજારો અધૂરા કાર્યો અને વિચારો બેકગ્રાઉન્ડમાં ચાલતા જ રહે છે. હા, પણ જ્યારે આપણે તે બધી બેકગ્રાઉન્ડ એપ્સ બંધ કરી દઈએ છીએ ત્યારે પ્રોસેસરની 100% તાકાત માત્ર તે એક જ એપને મળે છે જે સ્ક્રીન પર છે. ધ્યાન અને એકાગ્રતા કદાચ આ જ રીતે કામ કરે છે, ખરું ને? આ ઉદાહરણ ખરેખર બહુ જ સચોટ છે અને આધુનિક મનોવિજ્ઞાનને એકદમ બંધબેસતું છે. અને જો આપણે આ જ પ્રક્રિયાને આપણા શરીરના સૂક્ષ્મ ઊર્જા કેન્દ્રો એટલે કે ચક્રોના વિજ્ઞાન સાથે જોડીએ ને તો સમજાશે કે આ પ્રોસેસર ક્લિયર કરવાની પ્રક્રિયા ભૌતિક સ્તરે કેવી રીતે કામ કરે છે. અચ્છા, ચક્રો સાથે આનું કનેક્શન છે. કઈ રીતે? જુઓ, જ્યારે વિચારોનો ઘોંઘાટ શાંત થાય છે અને વ્યક્તિ ધ્યાન કરે છે ત્યારે શરીરમાં વહેતો પ્રાણ ઉપરની તરફ ગતિ કરવા લાગે છે અને તે આજ્ઞાચક્ર પર કેન્દ્રિત થાય છે. આજ્ઞાચક્ર એટલે બે ભ્રમરો વચ્ચેનો ભાગ? હા, જેને આપણે થર્ડ આઈ પણ કહીએ છીએ. આજ્ઞાચક્ર એ ફોકસ, સ્પષ્ટતા અને અંતઃસ્ફુરણા એટલે કે ઇન્ટ્યુશનનું કેન્દ્ર છે. બેકગ્રાઉન્ડની બધી જ નકામી એપ્સ બંધ થતાં મનની સંપૂર્ણ શક્તિ આ કેન્દ્ર પર આવી જાય છે. ઓહ વાહ! પણ યાત્રા અહીં પૂરી નથી થતી. જ્યારે આ એકાગ્રતા તેની ચરમસીમા પર પહોંચે છે ત્યારે મનની કોઈ મર્યાદા રહેતી નથી અને તે ઊર્જા સહસ્રાર ચક્ર સુધી પહોંચે છે, જે માથાના ઉપરના ભાગમાં આવેલું છે. સહસ્રાર ચક્ર એટલે સહસ્ર નામ અહીંયા પણ આવે છે? બિલકુલ. સહસ્રાર ચક્ર એ પૂર્ણ જ્ઞાન અને પરમ સત્યના સાક્ષાત્કારનું કેન્દ્ર છે. ત્યાં પહોંચીને પેલું એક સત્ય સમજાય છે જેના વિશે બુદ્ધ વાત કરી રહ્યા છે. ત્યાં હજારોની ગણતરી જ શૂન્ય થઈ જાય છે. આ યોગિક અને ન્યુરોબાયોલોજિકલ વિજ્ઞાન અદ્ભુત છે. પણ આ સાંભળવામાં જેટલું રોમાંચક લાગે છે, વાસ્તવિક જીવનમાં અમલ કરવું તેટલું જ કપરું છે. હા, એ તો છે. તો ચાલો આને આપણા રોજિંદા જીવન સાથે જોડીએ. આપણે બધા તો કંઈ હિમાલયમાં ધ્યાન કરવા જઈ શકીએ તેમ નથી. ના, બિલકુલ નહીં. કોઈ વ્યક્તિ ઓફિસમાં ડેસ્ક પર બેઠી છે. બોસને તરત જ 5 અલગ-અલગ રિપોર્ટ્સ જોઈએ છે. સ્લેક અથવા ઈમેલ પર સતત નોટિફિકેશન્સ આવી રહ્યા છે અને ઘરેથી પાછો કોઈનો ફોન વાગી રહ્યો છે. જો આવા સમયે તે વ્યક્તિ એમ કે હું તો માત્ર એક જ કામ કરીશ, તો તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે તેવી પૂરી શક્યતા છે. હા, એ વાત 100% સાચી. તો મારો પ્રશ્ન એ છે કે આ એકની ફિલોસોફીને આધુનિક અને દોડધામવાળા જીવનમાં વ્યવહારિક રીતે કઈ રીતે ઉતારવી? જુઓ, આ બહુ જ પ્રેક્ટિકલ અને વ્યાજબી ચિંતા છે. સહસો વગનો આંતરિક સંદેશ કોઈને જંગલમાં જવાનું કે જવાબદારીઓ છોડવાનું નથી કહેતો. તો પછી શું કહેવા માંગે છે? તે આપણને વિખરાયેલા જીવન અને એકાગ્ર જીવન વચ્ચેની પસંદગી કરવાનું કહે છે. તમે ઓફિસના વાતાવરણની વાત કરી. ત્યાં આપણે જેને મલ્ટીટાસ્કિંગ કહીએ છીએ તે ખરેખર તો ન્યુરોસાયન્સ મુજબ એક મોટો ભ્રમ છે. ભ્રમ છે? પણ આપણે તો એવું જ માનીએ છીએ કે મલ્ટીટાસ્કિંગ એ સ્કિલ છે. ત્યારે તે ધ્યાનના અમુક અંશો પાછલા કામ પર જ છોડી દે છે, જેને મનોવિજ્ઞાનમાં અટેન્શન રેસિડ્યુ કહે છે. અટેન્શન રેસિડ્યુ
એટલે કે જ્યારે કોઈ વ્યક્તિ ઈમેલ લખતા લખતા વચ્ચે કોઈનો ફોન ઉપાડે છે ત્યારે તેનું અડધું મગજ તો હજુ પહેલા ઈમેલના વાક્યો જ ગોઠવી રહ્યું હોય છે. બિલકુલ. અને આ જ કારણ છે કે દિવસના અંતે વ્યક્તિ શારીરિક શ્રમ ન કર્યો હોવા છતાં અત્યંત માનસિક થાક અને બર્નઆઉટ અનુભવે છે. અરે હા, આ બર્નઆઉટ તો આજકાલ બહુ જ કોમન થઈ ગયું છે. રાઈટ. તો આની સામે એકાગ્ર જીવનનું વ્યવહારુ અમલીકરણ એટલે સિંગલ ટાસ્કિંગ. હવે સિંગલ ટાસ્કિંગનો અર્થ એ નથી કે તમારે દિવસમાં માત્ર એક જ કામ કરવાનું છે. તો પછી શું અર્થ થાય? તેનો અર્થ એ છે કે જ્યારે તમે રિપોર્ટ બનાવી રહ્યા છો ત્યારે આગામી 20 મિનિટ માટે તમામ નોટિફિકેશન્સ મ્યુટ કરી દો અને તમારું 100% ધ્યાન માત્ર તે રિપોર્ટ પર જ આપો. તમે જોશો કે જે કામમાં કલાકો લાગતા હતા તે બહુ જ ઓછા સમયમાં અને કોઈ પણ ભૂલ વિના પૂરું થઈ જશે. ગુણવત્તા જળવાઈ રહેશે અને મગજ થાકશે નહીં. આ બહુ જ પ્રેક્ટિકલ સોલ્યુશન છે. તો આપણા રોજિંદા જીવનમાં આ પ્રાચીન જ્ઞાનને ઉતારવા માટેના બીજા કયા ચોક્કસ પગલાં લઈ શકાય? આના માટે આપણે મુખ્ય 4 પ્રેક્ટિકલ પ્રયોગો કરી શકીએ. ઓકે. પહેલો, આપણે ચર્ચા કરી તેમ સિંગલ ટાસ્કિંગ. જ્યારે જમી રહ્યા હો ત્યારે માત્ર જમવાનો આનંદ લો, ટીવી કે ફોન સાથે નહીં. જ્યારે કોઈની સાથે વાત કરતા હો ત્યારે પૂરેપૂરું ત્યાં જ હાજર રહો. હા, પ્રેઝન્સ બહુ જરૂરી છે. બિલકુલ. બીજો પ્રયોગ છે મીનિંગફુલ સ્પીચ એટલે કે વાણીનો સંયમ. આપણે દિવસભર ઘણી બધી ઉર્જા માત્ર બિનજરૂરી ચર્ચાઓ અને ગપશપમાં વેડફી નાખીએ છીએ. ખાસ કરીને સોશિયલ મીડિયા પર. રાઈટ. તો ઓછું બોલવાની આદત કેળવવી અને માત્ર ત્યારે જ બોલવું જ્યારે તે વાક્ય ખરેખર અર્થપૂર્ણ હોય. આનાથી મનની ઉર્જા બચશે. આ બીજો મુદ્દો ખરેખર પડકારજનક છે, કારણ કે આપણને આપણા અભિપ્રાયો દરેક જગ્યાએ વ્યક્ત કરવાની જાણે આદત જ પડી ગઈ છે. અને ત્રીજો પ્રયોગ શું હોઈ શકે? ત્રીજી વસ્તુ છે દૈનિક ધ્યાન, મેડિટેશન. દરરોજ માત્ર 10 થી 20 મિનિટનો સમય કાઢીને એકદમ શાંત બેસવું. હા, પણ ધ્યાનમાં કરવાનું શું? માત્ર આવતા અને જતા શ્વાસને જોવો અથવા કોઈ એક વિચાર પર ધ્યાન કેન્દ્રિત કરવું. આ પ્રક્રિયા મગજના ન્યુરલ પાથવેઝને ફરીથી વાયર કરે છે. તે આપણા મગજને નોટિફિકેશન્સના પહેલા ડોપામાઇન એડિક્શનમાંથી મુક્ત થવાની તાલીમ આપે છે. આ તો બહુ જ કામની વસ્તુ છે. અને ચોથી, સૌથી અગત્યની વસ્તુ છે જીવનના દરેક પાસામાં ગુણવત્તાને પ્રાધાન્ય આપવું. એટલે કે ઇન્ટેન્શનલ લિવિંગ. એટલે કે કોઈ પણ કામ કરતા પહેલા યાંત્રિક રીતે કરવાને બદલે સભાનતાથી પસંદગી કરવી. રાઈટ? બિલકુલ. પછી ભલે તે મિત્રોની પસંદગી હોય, પુસ્તકોની હોય કે પછી કયું કામ હાથમાં લેવું તેની હોય. આપણી પાસે 1000 મિત્રો હોય પણ એક પણ આપણને ખરા અર્થમાં સમજી ન શકે. તેના કરતાં એક જ એવો સંબંધ હોય જેમાં ઊંડાણ હોય તો તે વધારે સંતોષકારક છે. એકદમ સાચી વાત કહી તમે. એટલે જો આપણે ધ્યાનથી જોઈએ તો આ માત્ર કોઈ ધાર્મિક વાત નથી રહી જતી. આધુનિક સમયમાં આપણે જે ઇન્ફોર્મેશન ઓવરલોડનો સામનો કરી રહ્યા છીએ તેનાથી બચવા માટેની આ એક ઢાલ છે. આપણે બર્નઆઉટથી બચી શકીએ છીએ. સાચું કહું તો જો આપણે આ સમગ્ર ઊંડા અભ્યાસનો અંતિમ નિષ્કર્ષ કાઢીએ તો વાત બહુ સ્પષ્ટ રીતે ઉભરી આવે છે. દુનિયા આપણને એવું શીખવે છે કે વધુ એટલે સારું, પરંતુ બુદ્ધનો આ સિદ્ધાંત આપણને શીખવે છે કે ઓછું પણ ઊંડું એ જ સૌથી સારું. વાહ! ઓછું પણ ઊંડું. હા, સંખ્યા નહીં પણ ગુણવત્તા જ જીવનનો આધાર છે. આપણે બહારની દુનિયામાં ગમે તેટલી સિદ્ધિઓ મેળવી લઈએ, ગમે તેટલી સંપત્તિ કે ખ્યાતિ ભેગી કરી લઈએ, પણ અંતે તો પોતાને જીતવું, પોતાના મનને એકાગ્ર કરવું એ જ સૌથી મોટી જીત છે. બાહ્ય ભીડને ખુશ કરવા કરતાં અંદરની શાંતિનો એક નાનકડો અનુભવ વધુ મૂલ્યવાન છે. અને આ સમજવું આજના સમયમાં અત્યંત જરૂરી બની ગયું છે, કારણ કે આપણી પાસે સમય મર્યાદિત છે અને મનની ઊર્જા પણ મર્યાદિત છે. બિલકુલ. દરેક બાબતમાં બિનજરૂરી હજારો વિકલ્પો પાછળ દોડવાથી અને મલ્ટીટાસ્કિંગના ભ્રમમાં જીવવાથી સરવાળે શૂન્ય જ મળે છે. તેના કરતાં એક જ સમયમાં કોઈ એક સાચી વસ્તુ પર, એક સાચા સંબંધ પર અથવા એક સાચા કામ પર સંપૂર્ણ તાકાતથી ધ્યાન કેન્દ્રિત કરવાથી જ વાસ્તવિક અર્થમાં શાંતિ અને સફળતા મળે છે. એકદમ સાચું. તો આજના આ અભ્યાસમાંથી જો કોઈ એક સૌથી શક્તિશાળી વાક્ય જીવનમાં ઉતારવા જેવું હોય તો એ જ છે કે હજારો નકામા શબ્દો કે કર્મો નહીં, માત્ર એક સાચું કાર્ય કે એક સત્ય,
કોઈ પણ વ્યક્તિનું આખું જીવન મૂળમાંથી બદલી શકે છે. ખરેખર આ એક એવો વિચાર છે જે આધુનિક મનુષ્યને તેના પોતાના જ ઊભા કરેલા પેલા માનસિક ઘોંઘાટમાંથી મુક્તિ અપાવી શકે છે. તો આજના આ ઊંડા અભ્યાસની સફર પૂર્ણ કરીએ તે પહેલાં એક એવો વિચાર જે આપણા બધાને વિચારવા માટે મજબૂર કરી દે છે. બુદ્ધ કહે છે કે હજારો લોકોને જીતવા કરતાં પોતાને જીતવું વધુ મહાન છે. તો પછી આજે આપણો સૌથી મોટો આંતરિક દુશ્મન કોણ છે? શું તે આપણું પોતાનું વધુને વધુ માહિતી અને વસ્તુઓ મેળવવાનું વ્યસન છે? અને સતત ધ્યાનભંગ થવાની આપણી પોતાની નબળાઈ તો નથી ને? બહુ જ સારો પ્રશ્ન છે આ. તો જ્યારે હવે પછી ફોન પર એકસાથે હજારો નોટિફિકેશન્સનો ઘોંઘાટ સંભળાય અને મન વિખેરાઈ જવાની તૈયારીમાં હોય, ત્યારે પેલા બેકગ્રાઉન્ડ એપ્સના ઉદાહરણને અને એકાગ્રતાની પ્રચંડ શક્તિને જરૂર યાદ કરજો. સત્યની અને ગુણવત્તાની આ શોધમાં આગળ વધતા રહીએ. આજના આ ઊંડા અભ્યાસમાં જોડાવા બદલ આભાર.